હેમંતભાઈ, થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીની એક જે સભા હતી, એ સભા દરમિયાન તમે ગીરબરડા અને આલેચનો જે મુદ્દો છે, જે મુદ્દે નાણામંત્રીએ પણ સભામાં રજૂઆત કરેલી, એ મુદ્દે તમે કહ્યું હતું કે આ વિસ્તારની અંદર અમારા જે રબારી ભરવાડ અને ચારણ સમાજના જે માલધારી ભાઈઓ બહેનો છે, એમને એસટીમાંથી ઓબીસીમાં હું નહીં જવા દઉં. ઈશુદાન ગઢવીએ પણ આ વિષયને લઈને વાત કરી છે. પરંતુ આ ગૃહની અંદર આ પ્રસ્તાવ મૂકનાર જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હતા. તો પક્ષની અંદર વિચારધારામાં કે આ ભેદભાવ કઈ રીતે? બેન, ચૈતરભાઈનું નિવેદન, ઈશુદાનભાઈનું નિવેદન અને મારું નિવેદન, ત્રણેયનું નિવેદન એક જ છે. આનું અર્થઘટન કરવા વાળા મીડિયા મિત્રો કે કોઈ પણ લોકો અલગ અલગ છે. ઈશુદાનભાઈએ પણ એક ચોક્કસ વાત કરી હતી, ચૈતરભાઈએ પણ વાત કરી, અને મેં પણ કીધું કે ભાઈ, ગીર બરડા અને આલેચના જે માલધારીઓને આદિજાતિનો દરજ્જો આપવામાં આવ્યો, આજે પણ એમના નેસડામાં લાઇટ પહોંચી નથી. આજે પણ એમના નેસ વિસ્તારમાં રોડ રસ્તાઓ પહોંચ્યા નથી. આજે પણ એમના બાળકોને 10 કિલોમીટર સુધી પગે ચાલીને સ્કૂલે જવું પડે છે. ચૈતરભાઈએ જે વાત કરી એમાં એણે એવું કીધું કે ભાઈ, જે ખોટા બોગસ પ્રમાણપત્રો જેના કાઢી દેવામાં આવ્યા છે, એ પ્રમાણપત્રો રદ કરવાની ચૈતરભાઈએ વાત કરી છે. ચૈતરભાઈએ એવું ક્યાંય નથી કીધું કે ગીર બરડા અને આલેચના જે જરૂરિયાતમંદ કે જે લોકો ક્રાઇટેરિયામાં આવે છે એનું કાર્ડ રદ કરવાની વાત ચૈતરભાઈએ ક્યારેય નથી કરી. અને કનુભાઈ દેસાઈ નાણામંત્રીશ્રીનું જે નિવેદન હતું, એને સમગ્ર ગીર બરડા અને આલેચના કાર્ડ રદ થાય એવું એમનું નિવેદન હતું. એટલે મારે ખુલાસો કરવો પડ્યો.